મોરબી તાલુકાના વનાળિયા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ચેકડેમથી લગભગ 5000 વીઘા કરતા વધુ જમીનને સિંચાઈના પાણીનો લાભ મળતો હોય છે, પરંતુ આ વખતે મચ્છુ નદીમાં આવેલા પૂરને કારણે નદીની અંદર બનાવવામાં આવેલ ચેકડેમ તૂટી ગયો છે, જેના કારણે 5000 વીઘા જમીનને રવિ પાકમાં સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન ઉભો થાય તેવી શક્યતા છે અને હાલમાં ઘણા બધા ખેડૂતોની વીજ મોટરો અને અન્ય મિલકતો પણ મચ્છુના પાણીમાં તણાઈ ગઈ છે, જેથી ખેડૂતો લાચાર બની ગયા છે। અતિવૃષ્ટિથી અમારું ચેકડેમ તૂટી ગયેલ છે, જે અમારા 3 ગામમાં વનાળિયા, સાદુરકા અને ખીજડીયા ગામની લગભગ 5000 વીઘા જમીનની ખેતીમાં પાણી પૂરું પાડે છે અને એ અતિવૃષ્ટિથી આજકાલે ઝાઝા પાડે પ્રમાણમાં તૂટી ગયેલ છે। તો અમારે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આ અમારું કામ જલ્દીમાં જલ્દી રિપેર કરી દે એવી અમારે સૌ 3 ગામના સરપંચશ્રીઓની, ગામજનોની અને બધાની એક જ માંગ છે કે આ અમને જલ્દીમાં જલ્દી રિપેર કરી દે। અત્યારે અમારે અતિ વરસાદના હિસાબે તમામ ખેડૂતના પાક નિષ્ફળ ગયા છે અને બીજા નંબરમાં મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલવાથી 15 ફૂટનો ઓવરફ્લો હાલતો હતો અને અમારે અત્યારે આ પાઇપ તૂટી ગઈ છે। આ પાઇપનો ઉપયોગ અમારે વનાળિયા, ખીજડીયા, સાદુરકા 2 નંબર અને ગોર ખીજડીયા આશરે અમારે 5000 વીઘા જેવી જમીન છે અને આમાં તમામ ખેડૂત અમે શિયાળુ પીટ આમાં કરી રાખી એમ છે, પણ અત્યારે અમારે 2017ની સાલમાં અતિ પાટિયા ખોલવાથી આ ડેમ તૂટી ગયો હતો, તો અત્યારે ફરીથી બીજી વાર તૂટી ગયો છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તત્કાળ નવી ડિઝાઇનથી અમને તત્કાળ રિપેરિંગ કરી દે, કારણ કે આ ડેમ રિપેર ન થાય તો અમારું શિયાળુ પાક નિષ્ફળ ગયો છે। 75% જેવું કપાસનું જ વાવેતર થાય, આ અતિવૃષ્ટિના હિસાબે ફેલ ગયેલ છે। હવે આ પાઇપ જો રિપેર ન થાય તો અમારે શિયાળુ પાકે નિષ્ફળ જાય। જો પાઇપ રિપેર થઈ જાય તો અમને એક લાભ મળે શિયાળુ પાકનો। આ અમારે 3 ગામ વચ્ચે વનાળિયા, સાદુરકા અને ખીજડીયા 3 ગામની થઈને જમીન 4 થી 5000 વીઘા પીએ।